નમસ્કાર. ગુજરાતની અંદર આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા મુકામે જ્યાં સાક્ષાત માતાજી બિરાજમાન છે, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ત્યાં જાય છે, ત્યાંની એક ઘટના ગઈકાલે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે ચોટીલામાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા એક રેલી કાઢવામાં આવી. બનવા કાળે બન્યું એવું કે ત્યાં રેલીમાં કોક દાતા દ્વારા વીર સાવરકરની ટી શર્ટ આપવામાં આવી હતી. તેના શિક્ષકોએ બાળકોને વીર સાવરકરની ટી શર્ટ પહેરાવી રેલી કાઢી, હાથમાં ધ્વજ હતો અને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નેતાઓને યાદ કરી, ગાંધી બાપુને યાદ કરી, સાવરકરને યાદ કરી, બાબા સાહેબ આંબેડકરને યાદ કરી અને ભારતના નાગરિક તરીકે, ભારતના આવનારી પેઢીના સંતાન તરીકે બાળકો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક શાળાની અંદર આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે, જેથી બાળકોની અંદર દેશભક્તિ માટે જાગૃતતા આવે. હવે જે સમયે બાળકો 15મી ઓગસ્ટના એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે જાહેર જનતાની અંદર ટી શર્ટ પહેરીને નીકળતા હતા, તે વખતે બરોબર ત્યાં કોઈ એક નેતા આવી ગયા. પાર્ટી હતી કોંગ્રેસ. હવે અહીંયા પાર્ટીની વાત નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા અને ત્યાં આવીને તમે વિરોધ કર્યો કે તમે વીર સાવરકરની ટી શર્ટ પહેરીને કેમ રેલી કાઢી છે? વીર સાવરકરે ગાંધી બાપુની હત્યા કરી છે. આવા જોર જોરથી બૂમો પાડીને તેના શિક્ષકોને, આચાર્યને ખખડાવી નાખ્યા. હવે બાળકોને ખબર ન હતી કે આ શું ચાલી રહ્યું છે. તેમના માટે તો ગાંધી બાપુએ સરકાર, વીર સાવરકરે સરકાર, સરદાર વલ્લભભાઈ પટેલે સરકાર. તેમને તો શિક્ષકોએ, આચાર્યએ કીધું કે ટી શર્ટ પહેરી અને નીકળો, એટલે નીકળી પડ્યા. પણ બાળકો આ બધું દેખીને ગભરાઈ ગયા. નેતાઓનો એટલો બધો આક્રોશ ત્યાં દેખવા મળ્યો કે જાણે ગાંધી બાપુની હત્યા કરીને હમણાં જ વીર સાવરકર બહાર નીકળ્યા હોય અને તેને પકડી લેવા માટે એ નેતાઓ પાછળ પડી ગયા હોય અને વીર સાવરકરનો બચાવ કરવા માટે બાળકો નીકળ્યા હોય, તે પ્રકારનું વર્તન તેમનું હતું. હવે જે ભારતના ઇતિહાસની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ગાંધી બાપુની હત્યા કોણે કરી હતી. આપણા ભારત દેશની અંદર એક આખો વર્ગ એવો છે જે અલગ અલગ નેતાઓને માનતો આવ્યો છે. ગાંધી બાપુની વાત કરીએ તો એમનો આખો અહિંસાવાદી વર્ગ અલગ છે. વીર સાવરકરના જે માનનાર છે, જે પૂજનાર છે, એ વર્ગ અલગ છે. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવજી, એમને માનનારો વર્ગ, એમનું સન્માન કરનારો વર્ગ આખો અલગ છે. સુભાષચંદ્ર બોઝ, એમને માનનારો, એમના સાહસને સ્વીકારનારો વર્ગ આખો અલગ છે. આ બધા નેતાઓ એકઠા થઈને જ્યારે કામ કર્યું છે, જ્યારે એમને અંગ્રેજો વિરુદ્ધના આંદોલનમાં એટલો બધો સિંહ ફાળો આપ્યો છે અને એના પરિણામ ભાગ રૂપે આજે ભારત દેશ આઝાદ થયો છે. માત્ર ગાંધી બાપુના કહેવાથી જ કે અહિંસાવાદી નારા લગાવવાથી દેશ આઝાદ થયો એવું નથી. કેમ કે જ્યારે ઇતિહાસના પન્ના ખોલીએ છીએ તો તમામ ક્રાંતિકારીઓનું નામ આગળ આવે છે અને આપણો દેશ સમગ્ર લોકોને માન આપે છે. આપણા ઇતિહાસના દરેક લોકોને માન સન્માનની દ્રષ્ટિથી દેખે છે. અલબત્ત આ ગુજરાત ગાંધીનું ગુજરાત તરીકે ઓળખાય છે અને બાપુ વિશે, બાપુની લાગણી વિશે, બાપુના જ્ઞાન વિશે કોણ પરિચયમાં નથી. દરેક શાળાની અંદર ગાંધી બાપુ વિશે સમજાવવામાં આવે છે, શીખવવામાં આવે છે. તેમના અહિંસાવાદી ચિત્રો, એમના સૂત્રો દિવાલ ઉપર લખાવવામાં આવે છે. પરંતુ જ્યાં સાવરકરની વાત આવે છે ત્યાં આપણે એટલા બધા ગુસ્સે થઈ જઈએ, ક્રોધિત થઈ જઈએ કે જ્યારે સાવરકરે આપણા દેશ માટે કશું કર્યું જ ના હોય. આજે પણ તમે ઇતિહાસના પન્ના રાખીને દેખશો તો એની અંદર સાવરકરે જે પીડા ભોગવી છે તે તમારા કલ્પના બહારની છે. આ નેતા જે કોંગ્રેસના છે, ઉદાહરણ તરીકે કોઈ પણ પાર્ટીના નેતા હોત, ભાજપના હોત કે આમ આદમી પાર્ટીના હોત, તો પણ તેમનો વિરોધ નક્કી હતો. કેમ? અહીંયા કોઈ રાજકીય પાર્ટીની વાત નથી. અહીંયા માત્ર ગાંધી બાપુના નામે વોટ નથી મળતા. અહીંયા માત્ર સરદાર વલ્લભભાઈ પટેલના નામે વોટ નથી મળતા. ન તો અહીંયા માત્ર સરોજિની નાયડુ કે અન્ય કોઈ નેતાઓના નામે વોટ મળતા. અહીંયા ભારત દેશની જ્યાં વાત આવે તો આપણે દરેક લોકશાહીની અંદર દરેક સમાજના, દરેક વર્ગના તમામ ક્રાંતિકારીઓના સન્માનને સાથે લઈને ચાલીએ છીએ. આપણે હિન્દુ છીએ, હિન્દુ ઉપર આપણને ગર્વ છે. આપણા તમામ ધર્મને માન આપે છે, સન્માન આપે છે. પરંતુ જો વીર સાવરકરની વાતનો મુદ્દો કાલે ઉછળ્યો તો આખું ગુજરાત, આખું ભારત ક્યાંક ને ક્યાંક આ નેતાઓ ઉપર ક્રોધે ભરાઈ ગયું. વીર સાવરકરના વિરોધી તરીકે આપણે કામ કરીએ એ વસ્તુ અલગ છે. ગાંધી બાપુના સમર્થનમાં આપણે બોલીએ તે વસ્તુ અલગ છે. પરંતુ જ્યાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેનું સમર્થન કરતા હોય, વીર સાવરકરની ગાથાઓ જ્યાં મંચ પર એમને બોલી ચૂક્યા હોય, જ્યાં આપણા શિક્ષણ મંત્રી પણ વીર સાવરકર વિશે મંચ પર બોલી ચૂક્યા હોય, આપણા શાળાની અંદર, કોલેજની અંદર વીર સાવરકરના સાહસ વિશેની ગાથા વિશે ચર્ચાઓ કરી હોય, ત્યાં આપણે નાના બાળકોને, પ્રાથમિક શાળાના બાળકો જેમને ખબર પણ નથી કે વીર સાવરકર કોણ હતા, તેના શરીરની ઉપરથી તેમને ટી શર્ટ કઢાવી લઈએ, એ કેટલું યોગ્ય? આ નેતાજી જે કહેવાય છે એ નેતાજીએ ની વિડીયો ખૂબ વાયરલ થાય છે, તમે જોઈ શકશો.
એ વિડીયોમાં તેમને પ્રાથમિક શાળાના બાળકોને તાત્કાલિક ટોકી, આચાર્યો અને શિક્ષકોને ટોકને ત્યારે ત્યાં એમણે એવું કીધું કે આ ટી શર્ટો કઢાવી નાખો. શિક્ષકો બિચારા નબળા હોય, સીધી વસ્તુ છે. શિક્ષકો નેતા આવી જાય એટલે બધા શિક્ષકો હાથ જોડીને ઊભા રહી જાય કે જી સર, જી સર, હા સર, હા સર. તમે સત્તામાં હોય કે ના હોય, તમારું માન સન્માન સાચવવા માટે શિક્ષકો હંમેશા તત્પર હોય છે. કોઈ પણ શાળાની અંદર નેતાને ધ્વજ ફરકાવવા માટે બોલાવવામાં લઈ જવો એવો કોઈ નિયમ નથી, એવો કોઈ કાયદો નથી. છતાં પણ શિક્ષકો આસપાસના સરપંચને બોલાવે છે, મંડળના પ્રમુખને બોલાવે છે, નજીકમાં જે ગામમાં ડૉક્ટર હોય તેને બોલાવે છે, જે નેતા છે નજીકના એને બોલાવે છે. એ શાળાના આચાર્યો તમારું સન્માન કરે છે, સન્માનના ભાગરૂપે તમને બોલાવે છે. તમે જનતાના પ્રતિનિધિ છો એટલા માટે બોલાવે છે. બાકી એવો કોઈ કાયદો છે નહીં કે તમે શાળાની અંદર નેતાને જ બોલાવશો, ભાજપના નેતાને, કોંગ્રેસના નેતાને કે બીજા કોઈ નેતાને બોલાવો અને ધ્વજ ફરકાવો તો જ 15મી ઓગસ્ટ ઉજવાય છે. તમને જે જનતા દ્વારા માન સન્માન આપવામાં આવે છે, તમે એનું અપમાન કરો છો. જે બાળકોને તમે ટી શર્ટ કઢાવી છે અને ત્યાં તમે તેવા શબ્દો ઉચ્ચાર કર્યા છે કે સાવરકરની ટી શર્ટ તમે કોઈ આપીને તમે પહેરો, આજે હું તમને દાઉદ ટી શર્ટ આપી દઉં, તમે દાઉદ ટી શર્ટ પહેરી દો. આ વાતમાં કેટલો માલ છે. તમે દાઉદ અને વીર સાવરકર બંનેને સરખાવો છો. તમે કલ્પના તો કરો, વીર સાવરકર, ગાંધી બાપુ એક બેરિસ્ટર હતા અને વીર સાવરકર પણ બેરિસ્ટર હતા. ગાંધી બાપુએ તમે ડિગ્રી ફાડી નથી, ત્યારે વીર સાવરકરે અંગ્રેજોની સામે ન નમવા માટે પોતાની ડિગ્રી ફાડીને ફેંકી દીધી હતી કે તમારી ડિગ્રી મારે જોઈતી નથી. જેને સમુદ્રની અંદર છલાંગ મારી અને નીકળી ગયા હતા, જેમને આજીવન જન્મ ટીપ કરવામાં આવી, જેમને ધાણીની અંદર બળદનું તેલ પાડવા માટે બળદનો ઉપયોગ થાય એ પ્રકારની સજાઓ તેમને કરવામાં આવી. એટલી પીડા, અત્યંત પીડા, એટલો બધો ઢોરમાર. એક ચોરસ કોટડીની અંદર કાળા પાણી સાથે જ્યારે કરવામાં આવી ત્યારે ચોરસ કોટડીની અંદર એક સંડાસ, બાથરૂમનો એક લોટો અને એક જ જગ્યાએ બેસીને નાવાનું, ખાવાનું, અને ત્યાં ઉલટી થઈ જાય, ઝાડા થઈ જાય, ચોમાસાની અંદર પાણી ભરાઈ જાય, એમાં ને એમાં પોતાનું જીવન ગુજારવાનું. સાવરકરને જ્યારે ડાયરિયા થઈ ગયા હતા તો એ ડાયરિયાની અંદર જ સાવરકરે આખી રાતો પસાર કરી છે, એ જ ગંધમાં. તમે કલ્પના તો કરો. આપણે નીકળી ગયા, નેતા બનીને આવી ગયા અને પછી આપણે એમ કહીએ કે ના ના, તમે સાવરકરને સમર્થન ના કરો. તમને ખબર છે સાવરકરે ગાંધી બાપુની હત્યા કરી હતી. ઇતિહાસમાં એવી કોઈ જગ્યાએ લખ્યું હતું કે સાવરકરે ગાંધી બાપુની હત્યા કરી હતી. આજે પણ કોર્ટની અંદર જ્યારે ચુકાદા આપણે દેખવા જઈએ તો પણ સાવરકરનું નામ ભલે અંદર આવ્યું હોય, એમના ઉપર કેસ ભલે થયો હોય, પરંતુ સાવરકરે ગાંધી બાપુને ગોળી મારીને હત્યા કરી એવો ક્યાંય ઉલ્લેખ નથી. અને સાવરકર આમાંથી નીકળી ચૂક્યા છે, પસાર થઈ ચૂક્યા છે. અને આ બધું આક્રાંત રાજકીય ભાષણમાં સારું લાગે. નાના બાળકોની અંદર તમે કયા પ્રકારની છાપ છોડો છો? કોઈ પણ વ્યક્તિ હોય, માત્ર નેતાની વાત નથી, કોઈ પણ વ્યક્તિ હોય, ઇવન શાળાના શિક્ષક હોય, આચાર્ય હોય, જાહેર જનતાના કોઈ માણસ જ્યારે આ પ્રકારનું વર્તન કરતું હોય તે પણ અયોગ્ય છે. એટલા માટે અયોગ્ય છે કે જ્યારે એ બાળક વીર સાવરકરનું ચિત્ર પોતાની છાતી પર, એમની સાહસની ગાથાના ઉદાહરણ પોતાની છાતી પર લઈને ચાલે છે, ભારતના નારા લગાવે છે, ભારત માતા કી જય બોલે છે, મહાભારતનું સન્માન કરે છે, ત્યારે એ જાહેર લોકોની વચ્ચે તમે ટોકો છો કે સાવરકર ગાંધી બાપુના ખૂની હતા, એ કોઈ ક્રાંતિકારી ન હતા, તમે ટી શર્ટ કાઢી નાખો, દાઉદ ટી શર્ટ પહેરાવો તમે પહેરશો, તો બાળકના માનસમાં એક ચિત્ર ઊભું થાય છે કે સાવરકર દેશદ્રોહી હતા. સાવરકરે ગાંધી બાપુની હત્યા કરવામાં આવી હતી. ગાંધી બાપુ આપણા છે, સાવરકર આપણા નથી, આપણા દેશનો હિસ્સો નથી. એ ભવિષ્યમાં એ બાળક ક્યારે પણ વીર સાવરકર વિશે વાંચે નહીં. એ સમજવા તૈયાર ન થાય કે સાવરકરે આપણા દેશ માટે શું કર્યું છે. એ તમારું ચિત્ર જ મગજમાં લઈને ચાલશે કે નાનપણમાં એક નેતાજી આવ્યા હતા, એક વ્યક્તિ આવ્યા હતા અને તેમણે કીધું કે સાવરકર દેશદ્રોહી છે, સાવરકરે ગાંધી બાપુની હત્યા કરી છે, આપણે તેનું સમર્થન ન કરીએ, એટલે એ પણ નાનપણથી જ સાવરકરનો વિરોધ કરશે. અહીંયા વીર સાવરકરના સન્માનની વાત આવીને ઉભરી જાય છે. સાવરકરજીએ જે દેશ માટે કર્યું, શું એ અંશ માત્ર પણ આપણું સન્માન નથી કરી શકતા? આપણે માત્ર રાજકીય ભાષણ કરીને, મોટી મોટી વાતો કરીને કોઈ આપણા ક્રાંતિકારીને નીચું પાડી દઈએ, એ યોગ્ય કેટલું કહેવાય? આપણે બોલિવૂડને ફોલો કરીએ છીએ. બોલિવૂડના સંજય દત્ત જ્યારે પિક્ચર બનાવે છે, એમના ઉપર પિક્ચર બને છે અને એમને આતંકવાદી તરીકેનું બિરુદ આપીને જે તે વખતે એમને જેલ કરવામાં આવી, એમની પાસે AK-47 મળી અને જ્યારે એમનું મીડિયામાં નામ આવ્યું અને જ્યારે એમને 5 વર્ષની 10 વર્ષની જે સજા થઈ એ સજા ભોગવીને જ્યારે બહાર આવ્યા અને જ્યારે અત્યારે સોશિયલ મીડિયામાં તેમના કિસ્સા કહે છે કે હું કેમ પૈસા ભેગા કરતો રાખડી માટે, મારી બહેન માટે, હું કેમ બેન્ચીસ ઉપર સૂતો, ત્યાં પાણી ભરાતું, તિહાડ જેલમાં તો કેમ બેસતો, એ એમની ઘટનાઓ કે વાતો કે આપણે ખુશ થઈ જઈએ છીએ કે સંજય દત્તે કેટલો મોટો સંઘર્ષ કર્યો છે. જોકે સંજય દત્ત પોતે સ્વીકારે છે કે મારું જીવન કોઈ જીવતા નહીં, ન ડ્રગ્સ લો, ન દારૂ પીવો, ન સિગરેટ પીવો, એક સારો દીકરો બનીને જીવો. સંજય દત્ત પોતે આવા વાક્યો કહે છે.
પણ આપણે સંજય દત્તને ફોલો કરીએ છીએ, સંજય દત્તને માન આપીએ છીએ, એમને પીડા થોડી સહન કરી તો એમાં આપણે કહીએ કેટલું સહન કર્યું, એમને મોટિવેટ કરવા માટેના બ્રહ્મવાક્યોને પોતે લઈ લઈએ, પોતાના જીવનમાં ઉતારી દઈએ છીએ કે સંજય દત્તે આમ કર્યું તું ને, આપણે એને માન સન્માન આપીએ છીએ. તો પછી સાવરકરને કેમ નહીં? જે વ્યક્તિ 5 વર્ષ સજા ભોગવીને આવે છે, પેલા ભાઈએ 50 વર્ષની સજા ભોગવી છે, એમના ઉપર જન્મ ટીપની સજા લાગી હતી, કેવી પરિસ્થિતિમાં, અને એમની પાસે કોઈ પૈસા ન હતા કે એ જેલરને આપે. અને મારે તમને યાદ કરાવું કે અત્યારે જે જેલની પરિસ્થિતિ છે એ પ્રકારે અંગ્રેજ શાસન ચાલતું ન હતું. અંગ્રેજ શાસનની અંદર જે ગુનેગાર છે, જે ભારતીય સમાજના ગુનેગાર તરીકે જેને લેવામાં આવતા હતા, જેલમાં પૂરવામાં આવતા હતા, તેમને સખતમાં સખત થતી. તેમના માટે ન ટીવી મૂકવામાં આવે, ન પંખા મૂકવામાં આવે, ન કોઈ વાડકી વ્યવહાર કરવામાં આવે, ન પૈસા આપવામાં આવે, ન ગાડલા આપવામાં આવે, ન એસી આપવામાં આવે, ન ફ્રીજ આપવામાં આવે. આ બધી અત્યારે આપણા સમાજની અંદર, આપણા ભારત દેશની અંદર હવે બધું ચાલુ થયું છે કે જેલમાં પણ સુવિધાઓ અપાય, પૈસા આપો તો બધું મળે. અંગ્રેજ શાસન આ બધું નહોતું આપતું. તે વખતની વાત કરું છું જ્યારે સાવરકરે જન્મટીપની સજા થઈ હતી અને વીર સાવરકરને એટલી બધી અત્યંત પીડાઓની વચ્ચે તેમનું જીવન વિતાવવું પડ્યું. અને આપણે જાહેરમાં આવીને ગાંધી બાપુના સમર્થનમાં પોતાને હાઇલાઇટ કરવા માટે નાના બાળકોના માનસપટ ઉપર એવી છાપ છોડી જઈએ કે ગાંધી બાપુનું મૃત્યુ થવામાં, એમને મારવામાં વીર સાવરકર જવાબદાર હતા. આપણે ઇતિહાસને ક્યારેક વાંચતા નથી, આપણે સમજતા નથી. જો તમને ખબર ના હોય તો આ વિડીયોના માધ્યમથી તમને જણાવવા માંગુ છું કે વીર સાવરકરના પુસ્તક તમે વાંચીને દેખજો. આપણા ગુજરાતના ડૉક્ટર શરદભાઈ ઠાકરનું સિંહ પુરુષ નામનું પુસ્તક એક જ બેઠકે વાંચી શકાય તેવું છે. તમે ક્યારે વાંચો તો ખરા, સમજો તો ખરા. માત્ર બોલી દેવું, ઉતારી પાડવું, ગમે તેમ પણ સાવરકર ક્રાંતિકારી છે, લોકો સ્વીકારે છે, ઇતિહાસમાં નામ છે. જે આપણે સુભાષચંદ્ર બોઝનું ગર્વ લેતા હોઈએ તો પછી સાવરકરનો પણ ગર્વ લેતા શીખવું પડે. જો સુભાષચંદ્ર બોઝ કોકને હત્યા કરીને, કોકને મારીને ક્રાંતિકારી કહેવાતા હોય, એમના સ્પાઇના ઓપરેશનો જો ક્રાંતિકારી ગણાતા હોય, તો વીર સાવરકરના વિચારો કેમ નહીં? એક વક્તા હતા, એક લેખક હતા, એક કવિ હતા, તે છતાં એ ક્રાંતિકારી હતા અને પોતાનું સમગ્ર જીવન એમણે દેશ માટે ન્યોછાવર કરી દીધું છે. અને પછી એમના મૃત્યુ પછી પણ એમના વારસદારોને એ સન્માન નથી આપવામાં આવ્યું. મુંબઈની અંદર તમે જ્યારે એમના ઘરમાં જઈને દેખતા તમને ખબર પડે કે સાવરકરનું મકાન કઈ સ્થિતિમાં હતું, એમની પેઢીનું કેટલું માન સન્માન જાળવવામાં આવે છે. અને ગાંધી બાપુજીએ પણ ક્યારે સાવરકરનું અપમાન કર્યું નથી. એમણે કીધું કે તમારા અને મારા વિચારો અલગ છે, હું અહિંસા તરફનો રસ્તો પકડું છું, એ હિંસાનો પકડે છે, બાકી કામ દેશ માટે જ થાય છે. ગાંધી બાપુએ ક્યારે પણ વીર સાવરકર દ્વેષદ્રોહી છે એમને ઉતારી પાડવા, એમને ખરાબ ચિતરવાનું કામ એમને ક્યારે નથી કર્યું. જો આપણે ગાંધીવાદી છીએ તો આપણે કોઈનું અપમાન કઈ રીતે કરી શકીએ? જો આપણે અહિંસાને ધર્મ માનતા હોઈએ તો આપણે માનસિક રીતે કોઈ વ્યક્તિને કેવી રીતે પાડી શકીએ? આપણે ગાંધીના દેશમાં જીવીએ છીએ, આપણે ગાંધીના વિચારો આપણી અંદર હોવા જોઈએ. આપણે માથે ટોપી પણ નથી પહેરતા, ખાદીનો જબ્બો પણ નથી પહેરતા, ગાંધીવાદી વિચારધારાને આપણે અપનાવતા પણ નથી, અને આપણે બીજાને ચિતરી દઈએ કે તમે ખરાબ હતા, આ નેતા સારો હતો, આ નેતા ખરાબ હતા. આ ભારત દેશના દરેક ઘડવૈયાઓ, નેતાઓ જે દેશ માટે 1% પણ એમને ભાગ આપ્યો છે, 1% પણ ન્યોછાવર થયા છે, એ દરેકનું સન્માન કરવું એ ભારતીય નાગરિક તરીકે આપણામાં એટલી સંસ્કાર અને સંસ્કૃતિ હોવી જોઈએ. આપણે જાહેરમાં કે અંગત રીતે પણ તે લોકોના સમર્થનને, તે લોકોના સાહસને વખોડી ન શકીએ. માનવું ન માનવું એ આપણો અંગત વિષય છે, પણ કોઈને આ રીતે જાહેરમાં એમનું અપમાન કરવાના ભાગરૂપે પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષકોને સંભળાવી દેવું એ યોગ્ય નથી. અલબત્ત આમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. સુરેન્દ્રનગરની અંદર કાલે આખો દિવસ ચોટીલામાં ચર્ચાનો વિષય પણ રહ્યો. શિક્ષણ મંત્રી પણ વક્તવ્ય આપી ચૂક્યા છે કે ભાઈ આ પ્રકારનું વર્તન ખોટું છે. પરંતુ મારે અત્યારે જાણ એ કરવી છે કે વીર સાવરકરના વિશે જે નાના બાળકો મગજમાં છાપ લઈને બેઠા હશે એ કોઈ ભૂસી શકશે? તમે ગમે તેટલું શિક્ષણ બાળકોને આપશો, તમે સમજાવી નહીં શકો કે જાહેરમાં વીર સાવરકરના નામ ઉપર મારી ટી શર્ટ કાઢવામાં આવી હતી. રસ્તાની વચ્ચે જ્યાં મીડિયા ઊભું છે, જ્યાં તમારી વિડીયો ઉતરે છે, એ બાળક જ્યારે મોટું થશે ત્યારે પણ પોતાની વિડીયો દેખશે કે મને રસ્તા વચ્ચે વીર સાવરકરની ટી શર્ટ જાહેરમાં કાઢવામાં આવી હતી. તમે કરવા માટે કરી ચૂક્યા. એ બાળકો, એ આવનારા પેઢીના સંતાનો આ દેશ માટે, આ દેશના નેતાઓ માટે, ક્રાંતિકારીઓ માટે પોતાના મનમાં કેવી છબી ઉત્પન્ન કરશે? આ ખરેખર વર્તન યોગ્ય નથી.
આ વિચારધારા યોગ્ય નથી. આ બાળકો પોતાના મગજમાં જે ચિત્ર ઊભું લઈને નીકળશે એ આપણા ભારત દેશ માટે યોગ્ય નથી. કમસે કમ આપણે ભારતના પીએમ અને સીએમ, ગુજરાતના સીએમ અને ભારતના પીએમ એમની પાસેથી પણ કંઈક શીખવું જોઈએ. એમણે ક્યારે પણ આ પ્રકારનું વર્તન નથી કર્યું. ઇવન કોઈ પણ પાર્ટીના નેતાઓ હોય તો તમારા વડીલ નેતાઓ આમ ન બોલતા હોય, સંસદમાં વ્યવસ્થિત ભાષણ આપવાનો પ્રયત્ન કરતા હોય તો આપણાથી આવું ના બોલાય. કેમ કે આપણે હજુ એ હોદ્દા પર નથી પહોંચ્યા કે આ પ્રકારનું વર્તન સાંખી લેવામાં આવે. જોઈએ આખી સમગ્ર ઘટના શું હતી એની એક ફૂટેજ તમને બતાવું છું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ગામમાં એ પ્રાથમિક શાળાના બાળકો સાથે કેવું વર્તન કરવામાં આવ્યું. સાવરકરના ફોટાવાળા ટી શર્ટ પહેરીને ગમે પણ એનો ડ્રેસ, સ્કૂલનો ડ્રેસ આજે ગંગા યાત્રા સાવરકર ભેગું ગુજરાતી ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી શર્ટ આપણા નાના શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસે નું ટી શર્ટ આપું, કાલ તમને હું દાઉદ નું આપું, પહેરાવી દેશો? ચેન્જ કરો, ના ચાલે. ચિઠ્ઠી નાખશો ને આમના પ્રશ્નો લખી કાલ નથુરામ ગોડસે ના આપશે, કાલ રંગા ને બિલ્લા ના કોક આપશે, દાઉદ ના આપશે, દાઉદ ના આપશે. એટલે આવી રીતના સાવરકર ના ટી શર્ટ પહેરાવીને આઝાદીને બદનામ ના કરો. ઇમરાનભાઈ એસએમસી કમિટી ચેન્જ કરજો. એસએમસી કમિટી આપ સવાલ ગાંધીજી, સરદાર પટેલ, આપણા બોલો મહાત્મા ગાંધી જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ગાંધી બાપુ અમર રહે, અમર રહે, અમર રહે. ગાંધી બાપુ અમર રહે, અમર રહે, અમર રહે. મહાત્મા ગાંધી અમર રહે, અમર રહે, અમર રહે. અલા સરદાર પટેલ ને ભૂલી ગયા? સરદાર પટેલ ને ભૂલી ગયા? તમે સાવરકરને મોટા કરો છો, ગાંધીજીના હત્યારાને મોટા કરો છો. સરદાર પટેલ ને ભૂલી ગયા, બાબા સાહેબ ને ભૂલી ગયા. અને તમે ગાંધીજીના હત્યારાને તમે જે અંગ્રેજોને પેન્શન ખોર છે એમને તમે અત્યારે મોટા કરો છો. આ ટી શર્ટ કાઢી નાખો, કાઢી નાખો, કાઢી નાખો. ગમે આપે ગમે પહેરીને ઓલું સ્કૂલ ડ્રેસ સિવાય બરાબર. કાલે તમને દાવ પૂછ્યો બરાબર. એસએમસી પૂછ્યા વગર નિર્ણય ન લેતા ને એસએમસી ચેન્જ કરજો. એસએમસી તમે હાવ ઝીરો ડ્રામા આવી ગયો બરાબર. ચેન્જ કરી નાખો.